જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત શ્રાવણી મેળાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। પ્રદર્શન મેદાન ખાતે 1 થી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા શ્રાવણી મેળા માટે મહાનગરપાલિકાએ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ પ્લોટ ફાળવણીની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે। કુલ 43 પ્લોટ માટે ઓનલાઈન અને ઓફલાઈન ટેન્ડર મંગાવવામાં આવ્યા છે। મેળાને લઈને મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળ્યા બાદ 1 ઓગસ્ટથી પ્લોટ ફાળવણી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ વર્ષે મેળા માટે કુલ 43 પ્લોટ ફાળવવામાં આવ્યા છે, જેમાં મોટી મશીન રાઇડના 6, ચિલ્ડ્રન રાઇડના 8, આઈસ્ક્રીમના 2, રમકડાના 6, મિની રાઇડના 7, ફૂડના 7 અને પોપકોર્નના 7 પ્લોટનો સમાવેશ કરવામાં આવ્યો છે। મશીન મનોરંજનના 6 પ્લોટ અને આઈસ્ક્રીમના 2 પ્લોટ માટે ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવ્યા છે, જેમાં અરજદારો 1 થી 12 ઓગસ્ટ સુધી અરજી કરી શકશે, જ્યારે બાકીના તમામ પ્લોટ માટે બંધ કવરમાં ઓફલાઈન ટેન્ડર સ્વીકારવામાં આવશે। 13 ઓગસ્ટે સવારે 10 વાગે ટાઉન હોલ ખાતે ઓફલાઈન ટેન્ડરો ખોલવામાં આવશે, જ્યારે ઓનલાઈન ટેન્ડરો પણ તે જ દિવસે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ખુલ્લા મૂકવામાં આવશે। મહાનગરપાલિકાનું માનવું છે કે ટેન્ડર પ્રક્રિયા વહેલી શરૂ કરવાથી અરજદારોને પોતાની રાઇડ અને સ્ટોલ ગોઠવવા, વિવિધ વિભાગોની મંજૂરી મેળવવા તેમજ ફિટનેસ ટેસ્ટિંગ જેવી જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવા પૂરતો સમય મળશે। ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેળા માટે સીસીટીવી કેમેરા, કામચલાઉ વીજ કનેક્શન, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ અને પ્રદર્શન મેદાનનું લેવલિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી મુલાકાતીઓને વધુ સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણ મળી રહે। ગત વર્ષે શ્રાવણી મેળાના પ્લોટ ફાળવણીથી મહાનગરપાલિકાને 5 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ હતી। આ વર્ષે પણ તંત્રને 5 કરોડથી વધુ આવક થવાની આશા છે। મેળાને સફળ બનાવવા માટે આયોજનબદ્ધ રીતે તમામ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવામાં આવશે।